હાલો મિત્રો, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં તો છો ને? આપણે પણ મજામાં છીએ। તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો। અને આજે આપણે જવાનું છે મિત્રો યુદ્ધ કરવા। તો યુદ્ધ કયું છે તો તમારે જોવું હોય તો જોડાયા રહેજો। હાલો ત્યારે યુદ્ધ કરવા જાવી। તો આપણે પોગી ગયા છીએ, આપણે યુદ્ધનું જે સ્થાન છે ને ત્યાં પોગી ગયા છીએ। તો હાલો તમને બતાવી દઈએ આપણે કે યુદ્ધ ક્યાં કરવા આવ્યા। તો જો અહીંયા છે નાવણિયું છે, નાવણિયું। તો જો આવી રીતે નાવણિયું છે કાંઈક। તો આજે આપણે આને છે ને સારું કરી નાખવું છે નાવણિયાને, અને મસ્ત મજાનું બનાવી નાખવું છે। જો આ બાજુ ઘર છે અને આ બાજુ પણ ઘર છે। તો આ બાજુ પણ કેળો છે, તો ત્યાંથી બધે બતાવી એવું થઈ ગયું, બધે ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે। તો આપણે આજે બનાવી નાખવું છે। તો આજે આપણે નાવણિયું બનાવી નાખવી। હાલો ત્યારે આપણે શરૂઆત કરી દઈએ ગણપત દાદાનું નામ લઈને। તો હાલો મિત્રો, આપણે છે ને પોશ લઈ લીધી છે ખાડો ગાળવા, અને જો આ થાંભલી છે એ કાઢ નાખવાની છે। આ બે થાંભલીઓ છે એ કાઢવી પડશે। તો આપણે પેલા છોડી નાખવી ઈંગડા છે એ બધા, પેલા થાંભલી કાઢી લેવી। થાંભલી તો એમને ઉછળી જાય છે। થઈ ગયું છે। આવી રીતનું પગ બાકી હતું નાવણિયું, આવી પગ ઉપર નો આવ્યો પાણો। તો બધું ખુલ્લું કરી નાખ્યું છે આપણે। હવે એક અહીંયા ખાડો ગાળવાનો છે અને એક અહીંયા ખાડો ગાળવાનો છે। આ નળિયા પણ લેવા પડશે। ખાડો ગાળશું તો નળશે, તો આપણે નળિયા પણ ફેરવી નાખી। હાલો પેલા ખાડો ગાળી નાખી પછી નળિયા ફેરવી। અહીંયા ખાડો ગાળવાનો છે પાછો। એવું થઈ ગયેલું હતું અમારું નાવણિયું। તો આવા નાવણિયામાં અમે નાતા, તો વિચાર આવ્યો કે સારું નાવણિયું કરી નાખી। તો આજ આપણે શરૂઆત કરી દીધી છે ગણપત દાદાનું નામ લઈ। આજે બનાવી નાખીએ આપણે મસ્ત મજાનું નાવણિયું, એટલે કોઈ જાતની પછી બળતરા ન રહે। ખાડો ગળાઈ ગયો છે, તો આપણે ખાડો પછી ગાળશું મિત્રો। પેલા આપણે છે ને નળિયા લઈ લેવી, પછી નળિયા છે ને લઈને પછી આપણે ગોઠવી દેવી। તો અહીંયા ગોઠવવાના છે, આ બાજુ ગોઠવેલા છે અહીંયા। તો પેલા નળિયા લઈ લેવી હારા હારા, અને પછી આપણે ખાડો ને એવું ગાળવી। આ પડી જાય એવી હાર થઈ ગઈ છે, તૂટી જાય। બધા નળિયા લઈ લેવાના છે।
તો જો મિત્રો આપણે બધા નળિયા વીખી નાખ્યા છે, પણ જો કેટલા મકોડા નીકળ્યા જો. કેટલા મકોડા છે અને કેટલા ઈંડા છે જો મિત્રો. તો આપણે ઘડીક પોરો ખાવા ની બેસી ગયા છીએ. જઈએ, આ મકોડા આવે છે ને બધા દરમાં વયા જાય, પછી આપણે છે ને નામણીયું હરખું કરવી. નકરા ઈંડા જ છે, ઈંડા ફેરવે છે મકોડા. તો કુંવરબા જો પાવડે પાવડે હરખું કરતા હતા, ત્યાં પાવડો નીકળી ગયો. જો મકોડા સીડ્યા, ભાગો. તો મકોડા નીકળ્યા ને તે કુંવરબા જો પાવડાને ફાડ નાખે છે. ન્યાય આવ્યા, તમારે ઉપર સીડ્યા, હમણાં કવડી જાય, ભાગો. મકોડા આ હખતમાં લેવા દેતા બંધ. જા કુંવરબા જાય ને વાહે વાહે જ જાય. તો હરખું ફિટ કરજો, અને પછી આપણે કામકાજ સહેલું કરી. પાછું પોરો ખાઈ લીધો છે. મકોડા કાંઈ જવાનું નામ લેતા નથી, અમથા નીકળ્યા જ કરે છે જાજા જાજા. તો હેંડો પાવડો તૈયાર થઈ ગયો છે. કુંવરબા કે હાલ દેવલ તને થોડીક મદદ. તો કુંવરબા કે હાલ હું ધૂળ ઢળી દઉં. તો કુંવરબા હવે ધૂળ ઢળવા જાય છે. મકોડા કવડાવવા નહીં, મકોડા થોડા કવડે. આમ જોય ને કે ઓલું કરજો, ન કર કેટલા મકોડા છે પાછા બહુ સડે, કવડી જાય તારે તડકાના. તો જો કુંવરબા ધૂળ ઢળવા મળ્યા છે મકોડા વાળી. ઓય એ કેટલા મકોડા નીકળ્યા. કેટલા વર્ષનું નાવણિયું છે, અને એમાં કેટલી ધૂળ છે ને કેટલા મકોડા. જોત ખરા કેટલા મકોડા આટા મારે. એ તમારી ઉપર ચડવાના છે વાઘડી. ઓ એ નીકળ્યા દરમાં છે, ત્યાં દર જ છે દાદુ. ઈંડા છે એમાં, ઢળી લાઈન કરું વરું. બરાસો સારો હોય તો લઈ લેજો. બસ ભાઈ ઉશ્કેરી નાખી ગયો તમ તારે એક કોઈ. તો કુંવરબાઈ જો ઢળી નાખી છે. અને હાલો હવે આપણે નળિયા ગોઠવી દઈએ. જો કટકા પડ્યા છે ને આડાવડા, એ બધા ગોઠવી દેવી. અને પછી નાવણિયાને ખાડા ગાળીને પેલા ગાળ્યા હતા, પણ એ હરખા ના ગળાણા. આ ધૂળ ઉપર આવી એટલે ડટાઈ ગયા, કરવા પડશે ખાડા. તો હાલો આપણે બંધ કરી દેવી અને હવે નળિયા ગોઠવી દેવી.